ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ વૃક્ષ વગર ઘર શૂન્ય છે. પદ્ય સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. 1. કા વૃક્ષમ વેષ્ટયતે? ઉત્તર વલ્લી વૃક્ષમ વેષ્ટયતે. 2. આહાર પરિણામાત કિમ કિમ જાયતે? ઉત્તર આહાર પરિણામાત સ્નેહ વૃદ્ધિ ચ જાયતે. 3. કસ્મિન કાર્યે અતનિંદ્રતઃ પ્રયતેત? ઉત્તર વૃક્ષાણામ સંવર્ધને અતનિંદ્રતઃ પ્રયતેત. 4. કૌ શ્રેયસ્કરો સ્તઃ? ઉત્તર વૃક્ષઃ ચ પુત્રઃ ચ ઉભો શ્રેયસ્કરો સ્તઃ. 5. કીદૃશમ ગૃહમ શૂન્યમ અસ્તિ? ઉત્તર વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 2. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. વલ્લી વૃક્ષમ ખાલી જગ્યા ગચ્છતિ. ઓપ્શન ક એકતઃ, ખ સર્વતઃ, ગ ઉભયતઃ, ઘ અન્યતઃ. જવાબ ખ સર્વતઃ. 2. સલિલપાનાત ઇતિ પદસ્ય કઃ અર્થ? ઓપ્શન ક જલસ્ય પાનાત, ખ જલેન પાનાત, ગ જલે પાનાત, ઘ જલમ પાનાત. જવાબ ક જલસ્ય પાનાત. 3. પાદપઃ પાદેહે કિમ કરોતિ? ઓપ્શન ક ખાદતિ, ખ પીબતી, ગ ચલતી, ઘ ગચ્છતિ. જવાબ ખ પીબતી. 4. વૃક્ષાણમ ખાલી જગ્યા ન વિદ્યતે. ઓપ્શન ક સત્તા, ખ રૂપમ, ગ અચૈતન્યમ, ઘ ચૈતન્યમ. જવાબ ગ અચૈતન્યમ. 5. વૃક્ષાણામ ખાલી જગ્યા ન કાર્યેત. ઓપ્શન ક પાલનમ, ખ છાદનમ, ગ ઉચ્છેદમ, ઘ પોષણમ. જવાબ ગ ઉચ્છેદમ. 6. યથા વૃક્ષઃ તથા ખાલી જગ્યા. ઓપ્શન ક વનમ, ખ પુત્રઃ, ગ જલમ, ઘ ધનમ. જવાબ ખ પુત્રઃ. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. 1. વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? ઉત્તર વેલ વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષની ચારે તરફથી તે સરકે છે. વૃક્ષને દ્રષ્ટિ નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, તેથી કહી શકાય કે વૃક્ષ જુએ છે. 2. વૃક્ષમાં રસન છે એ સાથી સિદ્ધ થાય છે? ઉત્તર પગ વડે પાણી પીવાને કારણે રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયા કરવાને કારણે સિદ્ધ થાય છે કે વૃક્ષમાં રસન રસનેન્દ્રિય અર્થાત જીભ છે. 3. કયા કયા કારણો આપીને વૃક્ષમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે? ઉત્તર વૃક્ષ સુખ અને દુઃખ ગ્રહણ કરી શકે છે. તે કપાયેલું હોય તો પણ ફરી ખીલે પાંગરે છે. આ કારણો આપીને તેમાં ચૈતન્યની સિદ્ધિ કરવામાં આવી છે. 4. વૃક્ષે પીધેલા પાણીનું શું થાય છે? ઉત્તર વૃક્ષ જે પાણી પીએ છે, ખેંચે છે, તેને અગ્નિ અને પવન પચાવે છે. એ આહારનું પરિણામ મળતું હોવાને કારણે તેમાં સ્નિગ્ધતા જોવા મળે છે અને તેની વૃદ્ધિ પણ થાય છે. 5. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? ઉત્તર વૃક્ષ સાથે આપણે સૌજન્યપૂર્ણ, સહૃદયતા સાથે, પ્રેમપૂર્વક પોતાના પુત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. વૃક્ષોનો આડેધડ વિનાશ ન કરવો જોઈએ. વૃક્ષોને કાપવા નહીં તથા લોકોમાં જાગૃતિ કેળવી તેમના સંવર્ધન માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો. 1. વૃક્ષના ચૈતન્યની સિદ્ધિના કારણો. ઉત્તર વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. તેને દ્રષ્ટિ નથી, તેમ છતાં તેને માર્ગ મળી રહે છે, એટલે વૃક્ષોમાં દ્રષ્ટિ છે એમ કહી શકાય. વૃક્ષો જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પથી યુક્ત થયેલા હોય છે. આમ તેઓ સૂંઘે છે. વૃક્ષ પગ વડે પાણી પીએ છે અને વ્યાધિઓના દેખાવાથી પણ તેમના મૂળમાં ઔષધોનું સિંચન કરવાથી રોગોનો સામનો કરવાની ક્રિયાને કારણે વૃક્ષમાં રસનેન્દ્રિય
જીભ છે. વૃક્ષ સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, અનુભવ કરે છે અને પોતે કપાયું હોય તો પણ ફરી પાંગરે છે. આમ તેમાં ચૈતન્ય જીવ છે. વૃક્ષ જે પાણી ખેંચે છે તેને અગ્નિ અને પવનની મદદથી પચાવે છે. એ આહારનું પરિણામ મળતું હોવાને લીધે તેમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ જોવા મળે છે. 2. વૃક્ષનો મહિમા. ઉત્તર. વૃક્ષો અને લતાઓ કેવળ મનુષ્યોના જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓના પણ મિત્રો છે. વૃક્ષો પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાઓનો તાપ હરે છે. કેટલાક વૃક્ષો ઊંચા અને કેટલાક ઓછી ઊંચાઈવાળા વામન હોય છે. વિવિધ વૃક્ષો અનેક પ્રકારના ઘરના સાધન આપે છે. આજકાલ સ્વાર્થપરાયણ લોકો વૃક્ષોને ધન કમાવા માટે કાપે છે. વૃક્ષોના અભાવથી પર્યાવરણની આર્દ્રતા નાશ પામે છે અને પછી વરસાદના અભાવે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. તેના પરિણામે લોકોને ધાન્ય વગેરે મળતા નથી. વૃક્ષો મનુષ્યોની અન્ન, વસ્તુ વગેરે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને ઔષધિ સંબંધી ગુણો વડે જીવનની વૃદ્ધિ કરે છે. આથી સૌએ તેની રક્ષા કરવી જોઈએ. વૃક્ષો માત્ર સત્પુરુષો જ નથી પરંતુ સાક્ષાત કલ્પવૃક્ષો પણ છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. 1. તસ્માજી ગ્રંથિ પાદપાહ. ઉત્તર. અનુવાદ. તેથી વૃક્ષો સૂંઘે છે. સ્પષ્ટીકરણ. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને ભૃગુનો એક સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુએ જે કહ્યું છે તે બહુ જ મહત્વનું છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. એ સાથે આ વાતની ખાતરી કરવા માટેના જે તર્ક આપ્યા છે તેમનું પરીક્ષણ કોઈ પણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વગર સૌ કોઈ કરી શકે છે. ભૃગુના આ તો માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાની કૌંસમાં ખાસ કરીને જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. માણસ જેમ પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવી લે છે અને તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે. પ્રસ્તુત પંક્તિ જે શ્લોકમાંથી લેવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે વૃક્ષો પુણ્ય અને પાપ વડે જાત જાતના ગંધ અને ધૂપ વડે પણ નિરોગી અને પુષ્પોથી યુક્ત રહે છે. તેથી વૃક્ષો સૂંઘે છે અર્થાત તેમને ઘ્રાણેન્દ્રિય છે. ભૃગુએ પોતાના તર્કો રજૂ કરતા સિદ્ધ કર્યું છે કે વૃક્ષોને પણ માનવ શરીરમાં જેમ જ્ઞાનેન્દ્રિયો હોય છે તેમ સૂંઘવાની ઇન્દ્રિય છે. 2. પાદેહ પીબતી પાદપઃ. ઉત્તર. અનુવાદ. પગો વડે પીએ છે. પાદપ એટલે વૃક્ષ. સ્પષ્ટીકરણ. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં વિશેષતઃ તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુનું જે વક્તવ્ય છે તે અગત્યનું છે. ભૃગુના કથનમાં સ્પષ્ટપણે વૃક્ષમાં જીવ હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષને પાદપ એટલા માટે કહે છે કે તે પગથી પાણી પીએ છે. વૃક્ષના પગ એટલે વૃક્ષના મૂળ. વૃક્ષ પોતાના મૂળ દ્વારા જમીનમાં રહેલા પાણીને ગ્રહણ કરે છે, ખેંચે છે, પીએ છે. આમ મૂળ દ્વારા પાણીને ગ્રહણ કરીને સમગ્ર શરીરમાં પહોંચાડવાની પ્રક્રિયા વૃક્ષના શરીરમાં ગોઠવાયેલી છે. આ પ્રક્રિયા તરફ ધ્યાન દોરીને આચાર્ય ભૃગુ ભારદ્વાજને વૃક્ષમાં રહેલા ચૈતન્યનો જીવનો સ્વીકાર કરાવે છે. ચૈતન્યયુક્ત શરીરમાં પાણી ગ્રહણ કરવાનું અને સમગ્ર શરીરમાં તે પાણીને ફરતું કરવાનું કાર્ય શક્ય છે. તે સિવાય નહીં. આ ઉપરથી વૃક્ષમાં ચૈતન્ય છે એ વાત પુરવાર થાય છે. આચાર્ય ભૃગુનો
વૃક્ષમાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવા માટેનો તર્ક સંયુક્તિક અને સચોટ છે. 3. એતેષાં સર્વ વૃક્ષાણાં ઉચ્છેદમ ન તુ કાર્યેત. ઉત્તર અનુવાદ. આ બધા વૃક્ષોનો વિનાશ ન કરાવવો. સ્પષ્ટીકરણ. મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં ખાસ કરીને તો પંચમહાભૂતોના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ભારદ્વાજ વૃક્ષમાં જીવનું અસ્તિત્વ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. પ્રત્યુત્તરમાં ભૃગુ જે કહે છે તે મહત્વપૂર્ણ છે. ભૃગુના વક્તવ્યમાં સ્પષ્ટપણે વૃક્ષમાં ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. મનુષ્ય જીવનમાં વૃક્ષોનું અત્યંત મહત્વ છે એવું સમજાવતા ભૃગુ કહે છે કે આ વૃક્ષોનો કદાપી ઉચ્છેદ, વિનાશ ન કરવો કે ન કરાવવો. આચાર્ય ભૃગુ વૃક્ષોની સુરક્ષા, સુરક્ષિતતા માનવ જીવનમાં રહેવી આવશ્યક છે એમ યથાર્થ રીતે કહે છે. 4. વૃક્ષહીનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા. ઉત્તર અનુવાદ. જેમ વૃક્ષ વિનાનું ઘર શૂન્ય, ખાલીખમ છે તેમ પુત્ર વગરનું કુળ વ્યર્થ છે. સ્પષ્ટીકરણ. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વમાં ભારદ્વાજ અને આચાર્ય ભૃગુનો એક રોચક અને જ્ઞાનપ્રદ સંવાદ આવે છે. તેમાં મુખ્યત્વે તો પંચમહાભૂતોના ગુણોનું સવિસ્તર વર્ણન છે. આ દરમિયાન ભારદ્વાજ વૃક્ષમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન આચાર્ય ભૃગુને પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભૃગુનું વક્તવ્ય બહુ જ મહત્વપૂર્ણ છે. ભૃગુના એ કથનમાં સ્પષ્ટ રીતે વૃક્ષમાં જીવ, ચૈતન્ય હોવાની વાત કરવામાં આવી છે. વૃક્ષમાં જીવ હોવાની વાત પ્રસ્થાપિત કરતા આચાર્ય ભૃગુ પુત્ર અને વૃક્ષ બંનેને શ્રેયસ્કર કહે છે. પુત્ર વગરનું કુળ શોભતું નથી. કૌંસમાં અહીં પુત્ર શબ્દથી પુત્ર અને પુત્રી બંને અભિપ્રેત છે. કોઈ કુળ ધન ધાન્ય, વસ્ત્ર અલંકાર, રાજ રચીલાથી ભરપૂર હોય, પણ જો એ કુળમાં સંતાન ન હોય તો એ બધી વસ્તુઓના અસ્તિત્વનો કોઈ મતલબ રહેતો નથી. આવા ઘરને તો શૂન્ય, ખાલીખમ, વ્યર્થ માનવામાં આવે છે. એવી જ રીતે જો કોઈ ઘરમાં બધું જ હોય પણ આંગણામાં વૃક્ષ ન હોય તો તે ઘર કૌંસમાં રાજ રચીલાથી ભરપૂર હોવા છતાં તેને શૂન્ય, ખાલીખમ સમજવું જોઈએ એવો આશય અહીં વ્યક્ત થયો છે. આચાર્ય ભૃગુએ પુત્ર વગરના કુળને શૂન્ય કહીને પોતાની વ્યવહાર કુશળતા સિદ્ધ કરી છે અને વૃક્ષોની ઉપયોગિતા સાબિત કરી છે.